ભારે વરસાદની અંદર સમગ્ર વિસ્તાર જે છે તે પાણી થઈ ચૂક્યો છે। લોકોના ઘરમાં અને રોડ રસ્તા પાણીમાં ગરકાવ છે। દવાખાના હોય તે પણ પાણીમાં ગરકાવ છે। ત્યારે દવાખાના ઘરની સાથે સાથે હવે મંદિરો પણ પાણીમાં ડૂબ્યા હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। મંદિરની અંદર પણ પાણી ભરાયું હોય તે પ્રકારની સિચ્યુએશન જોવા મળી રહી છે। ભાતીજી મહારાજનું આ મંદિર એકતા નગર ખાતે આવેલું છે ને જેમાં પણ પાણી જે છે તે ભરાઈ ચૂક્યું છે, જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો જે છે તે કરવાની નોબત જે છે તે આવી રહી છે। લોકો પણ પરેશાનીનો સામનો કરી રહ્યા છે। જાય તો જાય ક્યાં, ઘરમાં પાણી, મંદિરમાં પાણી અને હોસ્પિટલમાં પણ પાણી, આ પ્રકારની સ્થિતિ વડોદરા વાસીઓની થઈ છે। પાણી ભરાયું છે, લોકોના રસોડામાં જમવાનું પણ બની શકતું નથી। એક જણા બીજા જણાને મદદ કરી રહ્યા છે। શું લઈને આવ્યા છો અને ક્યાંથી લઈને આવ્યા છો? રોટલી શાક ને એવું છે, એ મારા બાના ત્યાં આપવા જઈએ છે। મારા બાન દાદા એકલા જ છે, એટલા માટે। કેવું પાણી ભરાઈ ગયું છે? રસ્તા બ્લોક? બહુ જ પાણી છે, બહુ જ પાણી છે। કોઈ મદદ કરે તો સારું છે બિચારી। આ દૂધ ના પૈસા આજે વધારે લીધા કે? ના, 35 રૂપિયા લીધા। અહીંયા બરાબર છે, અમારે ત્યાં 35 રૂપિયા ચાલે છે, અહીંયા ઓછા લીધા છે। આ કોની માટે લઈને આવ્યા? અમારા પપ્પા માટે। બહુ ઉંમર લાયક છે એ તો કોઈ, હા એટલે એમના ઘરમાં પાણી ભરાઈ ગયું છે? હા, અહીંયા પાણી ભરાઈ ગયું છે। કોઈ આશરો નહીં, છોકરો બોકરો। બતાવો તો શું લઈને આવ્યા છો? આમાં બતાવી શકાય કે આ મોબાઈલ ચાર્જ કરવા માટેનું લઈને આવ્યા છો? જો તમે આ પ્રકારે લોકો જમવાનું લઈને આવે છે, આ પ્રકારે લઈ એક જગ્યાથી બીજી જગ્યાએ લઈને આવવાની નોબત જે છે કે આવી છે। આ વડોદરા વાસીઓ જે છે તે પરેશાનીનો સામનો કરી રહ્યા છે, સ્વજનોની મદદે આવી રહ્યા છે, પરંતુ પાણી ઓછું થયું ત્યારે સ્વજનોની મદદે આવાય તે પ્રકારની સ્થિતિ આજે વડોદરા વાસીઓની થઈ છે। કેમેરામેન પંકજ મકવાણા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। ભારે વરસાદની અંદર સમગ્ર વિસ્તાર જે છે તે પાણી થઈ ચૂક્યો છે। લોકોના ઘરમાં અને રોડ રસ્તા પાણીમાં ગરકાવ છે। દવાખાના હોય તે પણ પાણીમાં ગરકાવ છે। ત્યારે દવાખાના ઘરની સાથે સાથે હવે મંદિરો પણ પાણીમાં ડૂબ્યા હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। મંદિરની અંદર પણ પાણી ભરાયું હોય તે પ્રકારની સિચ્યુએશન જોવા મળી રહી છે। ભાતીજી મહારાજનું આ મંદિર એકતા નગર ખાતે આવેલું છે ને જેમાં પણ પાણી જે છે તે ભરાઈ ચૂક્યું છે, જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો જે છે તે કરવાની નોબત જે છે તે આવી રહી છે। લોકો પણ પરેશાનીનો સામનો કરી રહ્યા છે। જાય તો જાય ક્યાં, ઘરમાં પાણી, મંદિરમાં પાણી અને હોસ્પિટલમાં પણ પાણી, આ પ્રકારની સ્થિતિ વડોદરા વાસીઓની થઈ છે। પાણી ભરાયું છે, લોકોના રસોડામાં જમવાનું પણ બની શકતું નથી। એક જણા બીજા જણાને મદદ કરી રહ્યા છે। શું લઈને આવ્યા છો અને ક્યાંથી લઈને આવ્યા છો? રોટલી શાક ને એવું છે, એ મારા બાના ત્યાં આપવા જઈએ છે। મારા બાન દાદા એકલા જ છે, એટલા માટે। કેવું પાણી ભરાઈ ગયું છે? રસ્તા બ્લોક? બહુ જ પાણી છે, બહુ જ પાણી છે। કોઈ મદદ કરે તો સારું છે બિચારી। આ દૂધ ના પૈસા આજે વધારે લીધા કે? ના, 35 રૂપિયા લીધા। અહીંયા બરાબર છે, અમારે ત્યાં 35 રૂપિયા ચાલે છે, અહીંયા ઓછા લીધા છે। આ કોની માટે લઈને આવ્યા? અમારા પપ્પા માટે। બહુ ઉંમર લાયક છે એ તો કોઈ, હા એટલે એમના ઘરમાં પાણી ભરાઈ ગયું છે? હા, અહીંયા પાણી ભરાઈ ગયું છે। કોઈ આશરો નહીં, છોકરો બોકરો। બતાવો તો શું લઈને આવ્યા છો? આમાં બતાવી શકાય કે આ મોબાઈલ ચાર્જ કરવા માટેનું લઈને આવ્યા છો? જો તમે આ પ્રકારે લોકો જમવાનું લઈને આવે છે, આ પ્રકારે લઈ એક જગ્યાથી બીજી જગ્યાએ લઈને આવવાની નોબત જે છે કે આવી છે। આ વડોદરા વાસીઓ જે છે તે પરેશાનીનો સામનો કરી રહ્યા છે, સ્વજનોની મદદે આવી રહ્યા છે, પરંતુ પાણી ઓછું થયું ત્યારે સ્વજનોની મદદે આવાય તે પ્રકારની સ્થિતિ આજે વડોદરા વાસીઓની થઈ છે। કેમેરામેન પંકજ મકવાણા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા।